શું આપણે નાના બાળકોની ઇમ્યુનિટીને દબાઈ રહ્યા છે? નાના બાળકોની ઇમ્યુનિટી ડેવલપિંગ સ્ટેજમાં હોય છે અને તેવા સમયે તેમને બહારથી સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરી દેતા આપણે તેમની ઇમ્યુનિટીને દબાઈ દઈએ છીએ. જ્યારે બોડી પોતે બહારની દુનિયા સામે સર્વાઈવ થતા શીખી રહી હોય અને તેવા સમયે બહારથી મળેલી મદદ જરૂરી ન બનતા નુકસાનકારક બની શકે છે. કારણ કે બોડીને બહારથી જ મદદ મળી જતા સર્વાઈવલ માટે જે જાતે ફાઇટ આપતા શીખવી જોઈએ તે શીખતી નથી અને સપ્લિમેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ બની જાય છે. અસલી તાકાત આવે છે કુદરતી ખોરાકમાંથી અને તે માટે જ બાળકને જન્મતાની સાથમાં માતાનું ધાવણ કરાવો, માતાનું દૂધ પીવડાવો. માતાનું દૂધ એ સૌથી સર્વશ્રેષ્ઠ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. હિમોગ્લોબિન માટે અંજીર, બીટ, ગાજર અને ડ્રાયફ્રૂટ્સ ખવડાવો. કેલ્શિયમ માટે દૂધ પીવડાવો. દૂધ એક એવા પ્રકારનો આહાર છે જેમાંથી બધા જ પ્રકારના તત્વો આસાનીથી મળી રહે છે. વિટામિન ડી માટે કુમળા તડકામાં બેસાડો. વિટામિન સી માટે ખાટા ફળો ખવડાવો. પ્રોટીન અને ફાઇબર માટે લીલા શાકભાજી અને કઠોળ ખવડાવો. સપ્લિમેન્ટ્સ ખરાબ નથી, પરંતુ જરૂર પડે તો જ આપો. બાળકની ઇમ્યુનિટીને સપ્લિમેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ નહીં બનાવો, પરંતુ કુદરતી રીતે ઇન્ડિપેન્ડન્ટ અને મજબૂત બનાવો. થેન્ક યુ.